કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીમાં પ્રેસની ભૂમિકા પર ભાર મૂક્યો। રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે ભારતીય પ્રેસ પરિષદ દ્વારા નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી। મીડિયા જગતને શુભકામનાઓ પાઠવી હતી અને લોકશાહીના પ્રેસની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો। પોતાના સંબોધનમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રેસની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે ખોટી અને ભ્રામક માહિતીઓનો સામનો કરવો અત્યંત આવશ્યક છે। તેમણે કહ્યું કે વધતી જતી ભ્રામક માહિતીઓ વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાનું રક્ષણ કરવું એ આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય વિષય છે, જે વર્તમાન સમયની સૌથી મોટી માંગ છે। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે એક સ્વતંત્ર અને જવાબદાર પ્રેસ અનિવાર્ય છે। રાષ્ટ્રીય પ્રેસ દિવસ દર વર્ષે 16 નવેમ્બરે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે 1966માં ભારતીય પ્રેસ પરિષદની સ્થાપના થઈ હતી અને તેણે કાર્ય કરવાનું શરૂ કર્યું હતું। આ પરિષદ પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને પત્રકારત્વના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા માટે કાર્ય કરતી એક વૈધાનિક સંસ્થા છે। આ કાર્યક્રમમાં પ્રેસ પરિષદના અધ્યક્ષા જસ્ટિસ રંजना प्रकाश देसाई અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। सबसे पहले नेशनल प्रेस डे पर कंप्लीट प्रेस एंड मीडिया के जगत में जितने भी काम करने वाले हैं, जितने भी लोग जुड़े हुए हैं, उन सबको मैं बहुत बहुत हार्दिक अभिनंदन करता हूं, बधाई देता हूं। प्रेस का जो रोल है हमारे डेमोक्रेसी में बहुत ही महत्वपूर्ण रोल है, इसीलिए आज नेशनल प्रेस डे पे मिस इन्फॉर्मेशन को कैसे काउंटर करें, प्रेस की क्रेडिबिलिटी को कैसे स्ट्रेंथन करें, उस थीम पे व्याख्यान रखा गया था।